ઊંડવી લગ્ન સમૂહ સમારોહમાં સાહિત્યકાર માયાભાઈની વાત લોકોના મનમાં ઉતરી ગઈ। માયાભાઈએ હાસ્ય સાથે મુદ્દાની વાત કરી। માયાભાઈ આહિર એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે। ઊંડવી મુકામે તૃતીય સમૂહ લગ્ન સમારોહમાં માયાભાઈ આહિરનું ઊંડવી સમસ્ત ગામ વતી હાર્દિક સ્વાગત છે। આ કાર્ય ત્રીજું વર્ષ ત્રીજો પ્રસંગ ખૂબ શાનદાર રીતે ઉજવાઈ રહ્યો। या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः। આજના ઊંડવી ગામને આંગણે પરમ વંદનીય પૂજ્ય કાળુ બાપુની પ્રેરણાથી આ તૃતીય સમૂહ લગ્નનું રૂડું આયોજન મંચ ઉપર ઉપસ્થિત શ્રી 1008 મહામંડલેશ્વર બા સાહેબની જગ્યા પૂજ્ય જીણારામ બાપુ एवं ज अमारा अंबिका पीठाधीश श्री श्री 1008 महामंडलेश्वर परम वंदनीय रमजू बापू अमारे नानी बोरू थी पूज्य बापू पधार्या छे। संतोनी अहींया खूब हाजरी छे। तेमज अमारा बधाईना मोभी एवा रामभाई जो कि अमारा तो वंदनी है अँ शेठ साहब से पण अमारा आखा समाजना वंदनी है। हूँ लगभग कोई ने समाज में वाको होने पगे लागतो तो एवं एक पात्र अमारा माटे ए रामभाई है। तेमज भाई श्री मेयर भरत भाई अमारा केशुभाई नाकराणी साहेब के जाडेजा साहेब अमारा अनुभा गढ़वी जेने खरा अर्थ में हूँ चारण ऋषि कहूँ छूं। कोईने हारू नहीं लगाड़तो नरेन भाई पण भगवती परम उपासना मिलन भाई आ व्यक्ति देवयाण ऊपर जाए तो आबेहूब देवीना दर्शन करावे अने ध्यान अने योगनी परम सीमाए पहुंचेली व्यक्ति है। सहज लागे छे, सरल लागे छे। एनु कारण जे छे के एनामां ई छे एटले सहज अने सरल लागे छे एवा अनुभव। तेमज नरेन भाई मने घणा दिवस पहेला वात करेली के आवो एक कार्यक्रम छे। आम तो जो के कोई पण एमनुं आयोजन होय त्यारे लगभग तो हाजरी होय ज। मूल बात तो ये है कि जे अमारा कोई पण अमे कलाकार होय तो के अमारा माटे उत्तम व्यक्ति ये है कि जे समाजनी माटे केटली सारी छे। अमे कोई दी कोई कलाकार ज्ञातिनो नथी होतो। कलाकार मंच पर आवी जाय जेम संत मंच पर आवी जाय तो ए संत पण कोई ज्ञातिना नहीं होता। अधिकारी कोई मंच पर आवी जाए अथवा अधिकारी पोताना स्थान पर आवी जाए त्यारे एने पण कोई ज्ञाति नहीं होती अने एम समाज सेवक ने पण कोई ज्ञाति नहीं होती। एम नरेन भाई कोई एक समाजना नहीं, ए पण 18 वर्णना छे। आवुं ज्यारे रूडू ज्यारे आयोजन लग्ननुं आयोजन अने लग्ननी वात आवे एटले कोने न गमे।
એ તો વાતું થાય, બાકી કે 80 વર્ષના બાપાને કડિયાની કહું મને તૂટવા લગન યાદ આવે તા ભાઈ ભાઈ હું કામ એને એના લગન યાદ આવે, ભલે તાણ હતી પણ ઘોડે ચડેલા. અને હું આ વરઘોડિયાને ધન્યવાદ આપું છું. આ સમૂહ લગ્નમાં નરેનભાઈ જે જોડાણા છે રાજેશભાઈ, એ વરઘોડિયાને અને પરિવારને ધન્યવાદ આપું કે ઈ કેવા ભાગશાળી છે કે એના લગ્નમાં આવા મહાનુભાવો ઉપસ્થિત છે. જોઈ એકલા ગમે ત્યાં પૈણ્યા હોત તો આ મહેમાન ન હોત, પણ ઈ સાથી ઠોકીને કહી છે કે અમારા લગ્નમાં આવા મહાનુભાવોની હાજરી હતી અને એ કેવલ ને કેવલ સંતની કૃપા થાય તો આવું રૂડો અવસર થતો હોય છે. નહીં કે કેવલ કોઈ નાના માણસ નાના. આમાં તો હવે વાત જવા ગયો ને, આવા લગ્ન જોઈ અને ખરેખર અત્યારે લગ્ન એવા થાય છે ને, આ વરઘોડિયાના આમ તમે કપડા જુઓ, આ ફોટોગ્રાફર જુઓ, બધા આપણા લગ્ન જ્યાં ત્યારે જોયું તું ફોટો વાળો નહોતો સાહેબ. જોતું તું કોણ? માંડવામાં જાણે આમ જો આમ મોઢું બેઠું હોય એવું ગયું. ઘણું ઘણું ત્રાહું જોઈ પણ કઈ મેળ આવતો નહોતો. આપણા વડીલો હામાય બેઠા છો, હે ભાઈ જોયા થાવા લગન. તમે જોવો તો ખરા. અત્યારમાં હું રોડ ઉપર જોતો હું, રાતે કોઈના લગ્ન હોય તો એ પાર્ટી પ્લોટમાં કેવડી મોટી વાત. જે રાજા મહારાજો પાસે બગ્યું નોચ્યું એવું બગ્યું ભાડે મળે. અને અંગ્રેજો જે કપડા પહેરતા એવા તો આપણા બેન્ડ વાજા વાળા પહેરીને આટા મારે છે. ગોઠણ ગોઠણ સુધી બૂટ ને માથે ટોપી આમ હાલ્યો આવતો હોય ને કે ભાઈ આપણે એમ થાય કે આગળ કોઈક અધિકારી છે સલામ ખબર પડે કે આ તો બેન્ડ વાજા વાળો છે. આ પરમાત્માની કૃપાથી કેટલું સરળ. અને ગોરબાપા આવો આવો આવો. એક તો મોઢા આવો ને પાછા મારા વારામાં આવો છો. અહીંયા બાજુ ઉભા રહ્યો. આ ગોર દાદા છે, પૂછો. પેલા આખી રાત ફેરા હાલતા, 4 ફેરામાં હવાર પડતું હતું. 4 ફેરા ફરવામાં હવાર પડી જતું અને બળદગાડામાં જાન જાતી. બરાબર. એક હાથું મોટરસાયકલ કોકની જાનમાં ભૂલ થઈ આવી હોય તો આખું ગામ તો મોટરસાયકલ જોવા આવતું હતું. કૂટર આવ્યું, કૂટર. અમે વાહે દોડેલા છીએ વાહનની વાત. અમારા ગામમાં 2-3 બસ આવતી ત્યારે, અને હું નાનો, સંતો બેઠા એટલે આપણે પાપ પોકારી નાખીએ સાહેબ. અત્યારે કોઈ કલમ લગાડતા નહીં, પણ એ બસોની વાહે હું એલ્યુમિનિયમના પતરા મેં તોડેલા છે. એલ્યુમિનિયમ પતરો આવે ને તોડ લઉં. તમને એમ થાય કે આને હું કામ આવજો? શરીરનું મયાન બનાવવા. વાહન નતું જોવા મળતું. બળદગાડામાં જાનમાં ગયેલા છે, નાના નાના લાગી એટલે જાનમાં જાય એટલે ગાડાને ઠાઠીએ બેસવાનો વારો આવે. અને એમાંય જે ભરતભાઈ ગાડા ધોડવે અને એવો રોદો આવે, મને ખાસ યાદ છે. ઠાઠિયા હોતો ભાગ દી હેઠા ગયા હોય, ઠાઠિયું નીકળી જાય મારી ગાડીનું. અને કોણિયા સોલાઈ એ પાછા સોલાઈ તો એ હારા થઈ ત્યાં સુધી બાપાને ન દેખાડાય. સોલાયેલું હોય ને ત્યાં સુધી આમ ઘેરે જાય તો ત્રાહું ત્રાહું હાલવાનું. શું કામ? એ સોલાયેલું ફળે બાપા બે નાખે. ક્યાં પડ્યું છું? એને બદલે અત્યારના છોકરા ભાગશાળી છોકરું પડી જાય તો આખું બાજુ ચીકું ભજી ગયું. એ ચીકું તારું બાપ 18 મહિનાનું થાય તો હાલતા નહીં. કે જે લગ્ન જે છે એ જીવનનો મેળવી છે. મેળવે છે ને કેવાય રસ્તો, મધ્યનો રસ્તો. જીવનમાં મધ્યસ્થતા છે એ લગ્ન છે. ખરા જીવનની ત્યાં સુધી ખબર પડે. અને આપણી પરંપરા, આપણો વ્યવહાર, દીકરાનો જન્મ થાય એટલે સમાજ પરિવાર એને આંગળી પહેરાવા આવે, જબલું દેવા આવે. એ જ છોકરાનું પાછું નામકરણ થાય ત્યારે પણ ચોપડો વધારવા સમાજ કંઈક નું કંઈક આપે, એની પણ નોંધ થાય. આપણા જે 16 સંસ્કાર છે એમાં લગ્ન સંસ્કાર એ પણ મધ્યનો સંસ્કાર છે. દરેક સમાજને 16 સંસ્કાર ન મળે.
અમુક સંસ્કાર તો ઠામુકા નીકળી ગયા, કર્ણવેધ સંસ્કાર. આ કાન જે છે ને એ શરીરની તમામ પ્રક્રિયાનું સ્થળ છે. અને કોક દી કાનનો ફોટો પાડજો, માફ કરજો પણ પ્રથમ સંસ્કારની વાત અહીંયા છે, ગર્ભ સંસ્કાર. પણ કાનનો ફોટો પાડજો. આ કાન જે છે ને એ બાળક જેવી રીતે ગર્ભમાં હોય અને જે ચિત્ર હોય ને એ ચિત્ર કાનનું છે. એટલે જ આ દેશનો સંત પણ આપણા કાન પકડતો હોય છે. કારણ કે ગર્ભના જે કાંઈ લક્ષણો જે છે અને ગર્ભનો જે આકાર છે એ આપણા કાનનો આકાર છે. આ બુટી છે એ મસ્તક છે બાળકનું. એટલે આપણે કહીએ ને કે આને મારે કાન પકડીને કહેવાનો અધિકાર છે. અથવા તો આપણે ભણતા ત્યારે વધારે સાહેબ કાન ખેંચતા હતા અને છેલ્લે ગુરુ દક્ષિણા આપણે કે દીક્ષા લઈ ત્યારે પણ ગુરુ કાનમાં મંત્ર આપે છે. અને કહેવાય ગયો કે જેલે કર્મ અને કર્ણ સંસ્કાર આપવામાં આવે ત્યારે કર્ણ વેદ સંસ્કાર, કર્ણની અંદર એને વિંધવામાં આવે. આપણે બધા વિંધતા જ ત્યાં, બધા વડીલો બેઠા, કોઈ વિંધ્યા વગેરે નહીં હોય. હવે તો આપણે પાઘડી ગઈ પછી બધું ગયું. પાઘડીના સંસ્કાર ગયા એટલે કેટલાક સંસ્કાર બાદ બાકી થતા ગયા. એટલે હું એમ નથી કહેતો કે તમે બધા પાઘડીઓ પહેરીને આટા મારજો. પાઘડી ભલે નો પહેલો, પણ પાઘડી વાળાની આબરૂ રાખજો કે આપણે સંતાન એના છે એ ભૂલાઈ ન જાય, એ ધ્યાન રાખજો. એટલે આપણા જે 16 સંસ્કાર છે એમાંથી મધ્ય સંસ્કાર જે છે એ લગ્ન સંસ્કાર છે. બાયું ભેગ્યું થઈ જાય, મોઢામાં ગોળની કાકરી આપી દે, હાથમાં નાળિયેર આપી દે, પછી એમ કે ધીરો ધીરો હાલજે હો ભાઈ, નકર મારો દીકરો 22 વર્ષ સુધી હાલ્યો ન હોય પણ તેથી ધીમો ધીમો હાલે. પછી અરે એમાં આપણે જોયું છે સાહેબ, એ તો હવે તમે સાંભળો ને કે પેલા તો અણવર ને આર્યન પાછું અગાઉ કહી દે, જો તારે મોઢે ભાર હોય તારે નહીં બોલવાનું કાંઈ અને ટટ્ટાર બેહવાનું. એટલે વરરાજો ટટ્ટાર રે આવ, સેજે ઢીલો પડે તો અણવર કોણી મારે પાછો લાવ દે. અને કોક એમ પૂછે ને કે આમ ચા પીવી, ચા અને તમને કહું પછી ગામડામાં જાન ગઈ હોય બરોબર, તેથી આમ જો ઉતારો હોય ને, ઉતારો તો ઘડીક હવાઈ કરું, માફ કરજો, કોની ઘેરે ઉતારો છે આગલેથી આપણને ખબર પડી જાય. બોલો હું કામ નવા ડબલા આવવા માટે માનવાનું કે આની ઘેરે ઉતારો છે. કેવી તાણમાં મોજ કરેલી છે. તો ટોયલેટ બાથરૂમ નહોતા ત્યારે. અરે ખુરશ્યું નહીં, વરરાજાને ઊંધા ખાલી તેલના ડબ્બા માથે રજાયું નાખી દેતા, એ ખુરશ્યું, અને સામે 2 ડબ્બા ઊંડા ને એની માથે હિંડોળાની ખાટ ને એની માથે આપણી બહેનો છે એ ભરત અને મોતીના એના રમકડા મૂકી દે એટલે એ શો ટેબલ થઈ ગયું. ખીલીએ વરરાજાની તલવાર વહી જાય. ઢોલી બેઠો હોય ડેલીએ, એને કીધું હોય કે આ વરરાજા નણવર આવે એટલે વગાડતા વગાડતા માંડવા સુધી આવશે. ઓલો વાના ખાઈને આવ્યો હોય, રસ્તે કોઈ વ્યવસ્થા ન હોય, આખો દી પાછો રસ્તે વહી ગયો હોય. એ ઉતારે આવે ને આકળી ચડે. હવે પાછું બાયું એ ભડકાવ્યો હોય, તારે મોઢે ભાર હોય, વરરાજો મૂંઝાતો કેવો હોય છે. પછી ન છૂટ કે અણવર ને કોણી મારે, એટલે અણવર કે ચૂંચે, એટલે ઓલો ઈશારો કરે, ડબલું ડબલું ડબલું. વરરાજાની એન્ટ્રી તો જુઓ, ડબલા અણવર ભરી આવે. એ વળે અણવર વળે ડબલું હાથમાં, એક હાથમાં ટીકી વાળો રૂમાલ, એ મોય રાજો થતો ખાબ 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 કરતો, અને વરરાજો પગમાં તોડાણ, ઘરની ભેંસના સાંભળાના બૂટ લાલ કલર કરેલા, અને એ વાહે ખપ 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 કરતો હાલ્યો જતો હોય. એ આગળ અનવર, વાહે વરરાજો, ડેલીએ પોગે તો ઢોલી જ્યાં મોર થાય, ધમક ધમક ધમક. એટલે માંડવે નથી જતા, થોડીક ઘડી પોરો ખાવ. એટલે આનંદ કરાવવા ખાતર આ બોલું છું. પણ મૂળ એક વાત છેલ્લી કહી અને મારી વાતને વિરામ આપું, કારણ કે જમણવાર પણ પત્યો છે, લગ્ન વ્યવહાર પણ, મંગળ ફેરા પણ પૂરા થયા છે. મને એક ભાઈએ કેશુભાઈ પ્રશ્ન કરેલો ઇન્ટરવ્યુમાં, ટીવીના મિત્રોએ, કે આ જેના લગ્ન હોય એને વરરાજા અને રાજા બનાવીને ગામમાં આપણે ફુલેકું કાઢતા, ત્યારે તો ઘરે ઘરે આખું ગામ જાગતું હતું. કેવો ગામનો હબ હતો અને સમય કેટલો સારો હતો કે આખું ગામ સૂતું નહીં કે આગળ વરરાજા આવશે તો આપણે એનું ફુલેકું વધાવવાનું હોય. અને મને ખાસ યાદ છે કે આરે ખાંડની ડોલ રાખતા, અને જેને જે ફુલેકું વધાવે એને એક વાટકો વાટકો ખાંડ આપતા હતા, અને એને જ ફુલેકું કહેવાતું હતું કે ઘર કોઈ બાકી ન રહે
કે વરરાજાનું એનું ફુલેકું વધારે વગેર્યા હોય, લગ્નના આગલા દિવસે એનું ફુલેકું ચડે, ઠાકર મંદિરે અડધી રાતે પહોંચે અને ઠાકર મંદિરે બેઠા બેઠા પછી ત્યાં એક વિરામ લેવાય અને ત્યાં સળુકો ગવાતો. આમાં સળુકો આવડે એવા ઘણા વડીલો બેઠા છે. અન સરસ્વતી માતા સમરાણા કરીએ, ગુણ તો અમે તમારા ગાયે. ઓલા પેટ્રોલમાં જેઠી મૂકીને ઘોડીની લગામ પકડીને બેઠો હોય, અરે આન સરસ્વતી માતા. આ લગ્નની મજા આખી. આ તમને થોડાક ભૂતકાળમાં એ માટે લઈ જાવ કે આ લગ્નની પરંપરા. એટલે મને પૂછવામાં આવ્યું કે એ શેરીએ શેરીએ વરરાજાને ઘોડા ઉપર બેસાડી, હાથમાં તલવાર, માથે સાફો અને બેનડિયું ગીત ગાતી હોય અને ફુલેકાના ગીત નોખા. હવે તો ગીત જ ક્યાં ગાડામાં બેહીને મારી માવુએ મોકલી દીધા કઈ ખબર જ નહીં. હવે તો એવા તેટલી ફેશન ના ગીત લાવ્યો, આપણને એમ થાય કે આ ગીત સાંભળવા કરતા ગળો પુતરીને હોલ્ડરમાં આંગળી ભરાવી દઈ. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના. સુટકી ખાવ ને અમારા બાપનું શું જાય, અને અમચું ખાવ તો સવો જ તે કે અમારું કઈ માનોમ સવો નહીં. આમાં મને બધા માણસો ઓછા આવે. કાં લાંબા ઠાળે જવા દે. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારે ડોય કન્યા કુંવારીઓ જ ભણજો કે ડોયશું ન ભણવા દાચ્યું. પણ ઓલું તો સાહેબ ધડુંબો પડ્યો રે રંગ મોલ. આવા ગીતોની જે જમાવટ, આખા આખા ગીત ગાવા બેહું તો વરરાજા વ્યા જાય ક્યાં સુધી હાલે. પણ મૂળ વાત ઉપર આવું સાહેબ, આ મૂળ અગત્યનો મને જે મેં જવાબ આપ્યો છે એ સાચો ખોટો મારો રામ જાણે અને આ મારા ગુરુઓ જાણે. અને પછી જ્યાં પાછો ભણવા જાય મિલનભાઈ, ન્યા પણ એને ઘોડા ઉપર ચડાવીને એ જ ગામની બજારમાં એને પાછો વાંચતા ગાતા, ગીત ગાતા ગાતા માંડવે લઈ જવાય. આનું મને કે કારણ શું? ત્યારે મેં એને જવાબ આપ્યો કે એ માટે કે જે મેં શરૂ કર્યું હતું ત્યાં લઈ કે સઠી આવે ત્યારે પણ સમાજ ટેકો કરે, નામ મંડાવે ત્યારે ટેકો કરે, સંબંધ થાય ત્યારે સમાજ ટેકો કરે, અને લગ્ન થાય ત્યારે ચાંદલા રૂપી સમાજ ટેકો કરે, અને પ્રસંગ પૂરો થાય ત્યારે બાપ એને નોટબુક આપે, લે બેટા તને અવડો કર્યો ને, ત્યારે આખા સમાજનો સાથ મળ્યો ને ત્યારે તું અહીંયા સુધી પહોંચ્યો છો. હવે તું સમાજને કેવા રૂડા કરી દેખાડી, હવે તારી જવાબદારી છે. આ લગ્નનો મિડવે છે. પણ મને કીધું કે આ વરરાજો કરીને તો ઈ માટે કે ઈ વરરાજો થયા પછી ઈ છોકરો જ્યારે ઈ બજારમાં નીકળે ત્યારે છોકરાને ભાન હોવી જોઈએ કે આ ભીતડીઓએ મારા ગીત સાંભળ્યા છે, હવે અહીંયા મારા કોથળી પીન ન હલાય. હવે આ બજારમાં મારે એલફેલ વાત ન કરાય, કારણ આ ધૂળે મને વરરાજા તરીકે જોયો છે. એટલે જ આપણો જૂનો દાખલો છે સાહેબ, ગાંધીગીરમાં ઉજન ટીંબા પાસે એક માલધારી માલ ચારે છે અને એમાં એક વ્યક્તિ હાલ્યો આવે છે, લગર વગર કપડા છે, ગરીબાઈ આટો મારી ગયેલી છે, ભાચે ભાચે થીંગલા છે, અને બરોબર ઈ ટીંબો હામો થોડોક દેખાતો હતો ત્યારે માથા ઉપર પોતાનું ફાળિયું ઉતારી અને પોતાના પૈંડી ઉપર ભેઠાઈ વાળી લીધી, ફાટેલ કપડાને ઢાંક્યા છે. ત્યારે માલધારી અને પૂછે છે, ભાઈ આ વગડામાં કોઈ નથી અને અત્યારે તમે આ કોની શરમ કરી, કોની અદબ રાખી, તમે કોનાથી ફોઠા પીડ્યા તો તમારે ભેઠાઈ વાળવી પડી? અને ત્યારે એને કીધું, દોસ્ત આ તું ઉજળ ટીંબો જો છો ને, એકવાર અહીંયા રૂડું નેહડું હતું અને અહીંયા રૂડા ઢોલ વાગેલા, અહીંયા રૂડી હરણાઈઓ વાગેલી, અને આ ટીંબાએ મને વરરાજા તરીકે જોયો છો. આજે મને લગર વગર લગડે જોવે તો મારી માં ભોમને ભોઠેપ ન લાગે એટલે મેં ભેઠાઈ વાળી લીધી છે. કહેવાનો અર્થ કે જે જગ્યાએ જેવા બન્યા હોય એ ધરતીને ભોઠપ ન લાગવી જોવે, જે પરંપરામાં જન્મા છે એ પરંપરાને ભોઠપ ન લાગવી જોવે. અને હવે આગામી દિવસો પગે લાગીને કહું કે આજે જેમ 18 વરણ એક થઈને બેઠા છો, હવે જ્ઞાતિ વાતીના વાડા મૂકો દોસ્ત, બધા ભારતીય બનીએ, દરેક હિન્દુ બનીએ, સનાતની બનીએ. હિન્દુ શબ્દ આવે છે એનો અર્થ નથી કોઈ જ્ઞાતિવાદ. ભારતમાં જેટલા હિન્દુસ્તાનમાં રહે એને હિન્દુ જ કહેવામાં આવે છે, પછી જ્ઞાતિ કોઈ પણ હોઈ શકે.
નાના આપણે આપણે આ તોડી નાખ્યા આપણા જ્ઞાતિવાદ. તકલીફ ઈ છે કે મારે મારા સમાજના વડીલને નથી ઝૂકવું, બીજે ભલે ગોઠણિયા ભેર થવું જોઈએ. મારે રાણા પ્રતાપનું એઠું નથી ખાવું, ભલે અકબરની વેઠ કરવી પડે. મારે શિવાજીનું એઠું નથી ખાવું, મારે ભલે ઔરંગઝેબની વેઠ ઉપાડવી પડે. એ નક્કી ન કર્યું કે આ આપણાથી છે મોટા છે બધી રીતે, તો હાલો એમાં સપોર્ટ કરીએ. એ નેવડાવને ખબર, નેવડું આવે ને એને ખબર પડે કોની ભેગું ભળી જવાય. ગંગા મૂળ પ્રવાહ નીકળે છે બાપુ. એ 2 મશીનનો પ્રવાહ, હું ગંગોત્રી યાત્રા કરી છે, ખાલી 2 મશીનનો પ્રવાહ નીકળે છે ગૌમુખમાંથી. જે આ ભાગીરથી ગંગા કહી છે ને, એ 2 મશીનનો પ્રવાહ, મૂળ પ્રવાહ એટલો છે. અને ન્યાલી નાના મોટા નેરડા એમાં ભળતા જાય છે. અને હરિદ્વાર આવે તો 2 કિલોમીટરનો પટ થઈ જાય છે. હવે એ ક્યાં 2 મશીનનો પ્રવાહ અને ક્યાં 2 કિલોમીટરનો પ્રવાહ. હવે એની વચ્ચે તમે હાથમાં આંજળી લ્યો તો એનાલિસિસ કરો, કેલ્ક્યુલેશન કરો, તો એમાં કેટલા ટકા ગંગા રહ્યા? ના, એ બધું ગંગા જ કહેવાય જાય. પણ શું કામ? બીજી નદીઓ પોતાના નામ ભૂલી ગઈ અને ગંગામાં ભળી ગઈ છે. અને એટલે ગંગામાં ભળી ગઈ ને એટલે ગંગા સાગર સુધી પહોંચી શકી, એટલે નિર્માણ સુધી પહોંચી શકી. બાકી નાના નેરડાની તેવડ નહોતી સાહેબ કે ગંગા, એમ કહેવાય ગંગા સાગર અથવા દરિયા સુધી પહોંચી શકાય. એ તો મોટો પ્રવાહ હાલ્યો જતો હોય ને, એમાં જ્યારે ભળી જાય ત્યારે એ નિર્માણ સુધી પહોંચતા હોય. એમ આપણે નાના મોટા તમામ સમાજ એક થઈ અને ભારતીય બનીએ, ગુજરાતી બનીએ અને પછી ગંગા જેવો પ્રવાહ કરશું ને તો સારે જહાં છે અચ્છા હિન્દુસ્તાન અમારા, તો જ થઈ શકે. અને તો જ આ મારું તમારું નવું નિર્માણ થઈ શકે. અને આવું જ્યારે 18 વરણ સાથે કાળુ બાપુ પ્રેમ કરે છે, આવા વડીલો 18 વરણ સાથે પ્રેમ કરે છે, આ મંચ ઉપર બેઠેલા તમામ વડીલો એ 18 વરણને પ્રેમ કરે છે. તો આવો આ જ્યોતમાં આપણે પણ દિવેલ પૂરીએ. અને આપણે ખબર ને લગ્ન થાય એટલે એક દિવાળીને દિવસે આપણે મેરાયું કાઢીએ. પેલો દીકરો હોય ત્યારે પણ મેરાયું કાઢીએ. એ રૂડી હાકરને છે એનો બાવડું પકડે, ટાટિયા કહેવા કરતા બાવડા પકડી અને સાથે રાખવાની કોશિશ કરશું તો બહુ જીવન જીવવાની મજા આવશે. અને આજનો આ રૂડો અવસર એને ફરી વાર નરેનભાઈને, રાજેશભાઈને, દિનેશભાઈને, ત્રણેય ભાઈઓને અને આમાં જેટલા કાળુ બાપુના સેવકો જેણે જેટલો સાથ સહકાર આપી રહ્યા છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીને મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી